અલગ અલગ આપણે કેમિકલ રિએક્શન્સ ની વાત કરતા હતા. બે રીતે છે એના બોન્ડ બ્રેક થતા હોય આલ્કોહોલ ની અંદર. તો બોન્ડ નું ક્લીવેજ બે રીતે થાય છે. એમાં આલ્કોહોલ છે એ પોતે ન્યુક્લિયોફાઇલ પણ હોઈ શકે અને આલ્કોહોલ છે એ ઇલેક્ટ્રોફાઇલ પણ હોઈ શકે. આલ્કોહોલિક જે ગ્રુપ છે ROH એમાં આની પાસે લોન પેર છે. એટલે આ જે OH વાળું ગ્રુપ છે એ જો કોઈ જગ્યાએ રિએક્શન કરતું હોય લોન પેર ડોનેશન કરીને તો એ કહેવાય ન્યુક્લિયોફાઇલ. તો આલ્કોહોલ છે એ ન્યુક્લિયોફાઇલ ની રીતે કામ આપી શકે. જો આપણે આની અંદર H+ એડ કરી દઈએ તો આનું પ્રોટોનેશન થઈ જાય અને પ્રોટોનેશન થી આ બની જશે OH2+. નાવ ઇટ ઇઝ લિવિંગ ગ્રુપ અને લિવિંગ ગ્રુપ છે તો આની ઉપર પાર્શિયલ પોઝિટિવલી ચાર્જ પ્રોડ્યુસ થયો. એટલે કે અહીંયા આગળ આ જે R છે એ ઇલેક્ટ્રોફાઇલ ની જેમ કામ આપશે. તો બે રીતે છે એ આપણે કામ કરી શકીએ. અહીંયા આગળ જયારે ન્યુક્લિયોફાઇલ બનશે ત્યારે કયા બોન્ડ નું ક્લીવેજ થશે? O બોન્ડ H. ક્લીવેજ ઓફ OH બોન્ડ. અને જો એ ઇલેક્ટ્રોફાઇલની જેમ વર્તવાનું હોય તો ક્લીવેજ થશે પણ R અને O વચ્ચેનું ક્લીવેજ થશે આ બોન્ડનું. આમાં આપણે કયા કયા રિએક્શન જોઈ? આની અંદર આની પહેલા વાત કરી લઈએ. આમાં કયા રિએક્શન્સ છે એ જોયા. પેલું તો છે એ H રિમૂવ થાય છે તો હાઇડ્રોજન ઇઝ fired in form of H+, that is acidic nature. તો પેલા અહીંયા આગળ છે એ આવશે એસિડિક નેચર. ચલો બીજું છે એ શું આવશે? બીજું આવશે એસ્ટરિફિકેશન. તો એઝ એ ન્યુક્લિયોફાઇલ આ બેની વાત આવે. આલ્કોહોલ પણ છે એ નેચર વાઇઝ એસિડિક છે કારણ કે એની અંદર H+ જાય તો નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર ડેવલપ થાય અને એટલા માટે થઈ અને એ એસિડિક છે એ આપણે લઈ શકીએ. આલ્કોહોલની અંદર પણ એસિડિક સ્ટ્રેન્થની અંદર વાત કરીએ તો આલ્કોહોલ કોની સાથે રિએક્શન કરે છે? સાબિતી શું એસિડિક નેચરની? તો સાહેબ આલ્કોહોલ 3 રીતે આપણે સાબિત કરી શકીએ આમાં. બોલો. પેલું તો સોડિયમ મેટલ. બીજું કયું કીધું છે? સોડિયમ હાઇડ્રાઇડ. અને હજી એક સ્ટ્રોંગ બેઝ કયો છે? NaNH2. આ તો બધે 3 બહુ કોમન છે ને બધી જગ્યાએ આવે છે. આ ત્રણેયમાંથી પ્રોડક્ટ એક જ બને. કઈ બનશે? RO- Na+. પ્રોડક્ટ તો આ જ મળે. પણ હવે જે સાઈડમાં ગેસ પ્રોડ્યુસ થવાનો છે એ અલગ અલગ છે. જો સોડિયમ હશે તો બોલો 1H2 ગેસ. NaH સોડિયમ હાઇડ્રાઇડ હોય તો 1 મોલ H2 ગેસ. અને NaNH2 હોય તો અમોનિયા ગેસ. બધાની અંદર અલગ અલગ. બાકી આલ્કોક્સાઇડ તો બધામાં બનશે જ. આલ્કોક્સાઇડ તો છે એ કોમન છે. અહીં આગળ પણ આલ્કોક્સાઇડ બનશે. સોડિયમ આલ્કોક્સાઇડ. બરાબર. આમાં પણ બની જશે સોડિયમ આલ્કોક્સાઇડ. પણ જે ગેસ પ્રોડ્યુસ થાય છે અલગ અલગ છે ને આના મોલર માસ તમને પૂછેલા. આ એક ક્વેશ્ચન મેં તમને કરાવેલો. તો ધીસ રિએક્શન શોઝ ધેટ આલ્કોહોલ ઇઝ એસિડિક બાય નેચર. આનાથી આવું સાબિત થયું કે આલ્કોહોલ એસિડિક છે નેચર વાઇઝ. હવે એસિડિક છે તો કેટલું એસિડિક છે અને કયા ટાઈપના આલ્કોહોલની સ્ટ્રેન્થ વધે ઘટે તો એ કંટ્રોલ કરવા માટે આપણે સબસ્ટિટ્યુશન કરવા જોઈએ. તો આલ્કોહોલની અંદર આપણે 1 ડિગ્રી 2 ડિગ્રીની વાત કરી દઈએ પહેલા. ચાલો આપણે લઈએ 1 ડિગ્રી આલ્કોહોલ. પ્રાઇમરી આલ્કોહોલ. અચ્છા 2 ડિગ્રી આલ્કોહોલ અને હવે આવશે 3 ડિગ્રી આલ્કોહોલ. કોઈ પણ કમ્પાઉન્ડ કેટલો એસિડ છે એ ચેક કરવા માટે આપણે એના કોન્જ્યુગેટ બેઝની સ્ટેબિલિટી ચેક કરીએ છીએ. તો આપણને મળશે અહીંયા આગળ R CH2O-. 3 ડિગ્રી આલ્કોક્સાઇડ. હવે ચેક કરો તમે. અહીં આગળ એક જ પ્લસ આઈ ગ્રુપ છે
આમાં આવા 2 પ્લસ આઈ ગ્રુપ થયા અને આમાં 3 પ્લસ આઈ ગ્રુપ થયા. અહીંયા માઇનસ ચાર્જ હાઈએસ્ટ છે, અહીંયા ઓછો છે ને અહીંયા એકદમ ઓછો છે. આ બધામાં સૌથી વધારે સ્ટેબલ આ કહેવાય. ચાર્જ જેટલો ઓછો એટલી સ્ટેબિલિટી વધારે. તો 1 ડિગ્રી આલ્કોહોલ સૌથી વધારે એસિડિક, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. 3 ડિગ્રી આલ્કોહોલ સૌથી ઓછા એસિડિક હોય. બરાબર. તો આનો આપણે છે જો કે એનો ઓર્ડર બનાવીએ તો 1 ડિગ્રી આલ્કોહોલ એક એક યાદ જ કરાવી દઈએ. મિથેનોલ તો છે એ વોટર કરતા પણ વધારે એસિડિક. પછી વોટર થી ઓછા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. આવી રીતે સ્ટ્રેન્થ બને નહીં. આલ્કોહોલની અંદર આવું આપણે લખેલું છે એસિડ બેઝ જ્યારે શીખ્યા ને ત્યારે. ફિનોલની અંદર તો પછી બહુ બધી વેરાયટી છે જ. ફિનોલની અંદર આપણે છે એ લેવા જઈએ તો ફિનોલમાં શું કહીએ છીએ? આમાં છે એ જો કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો એ વધારે એસિડિક એઝ કમ્પેર ટુ ફિનોલ. જો કોઈ ડોનેટિંગ ગ્રુપ અંદર એડ કરી દઈએ તો અહીંયા જે O માઇનસ બનવાનો છે એ ઓછો સ્ટેબલ થાય. વિડ્રોઈંગ છે એ ખેંચી જાય. O માઇનસ કેટલો સ્ટેબલ બને એ ચેક કરવાનું હોય તમારે. અને જેમ જેમ NO2 ગ્રુપ કે એવા કોઈ વિડ્રોઈંગ ગ્રુપ વધતા જાય ઓર્થોપેરા પોઝિશન ઉપર એમ એમ એસિડિક સ્ટ્રેન્થ બહુ વધતી જાય. સમટાઈમ્સ ધ એસિડિક સ્ટ્રેન્થ ઓલ્સો અફેક્ટેડ બાય સ્ટેરિક હિન્ડ્રન્સ ને બધાથી. બરાબર. જેમ કે આને જ છે એ તમે લો. આ બધા પોઈન્ટ નથી યાદ કરાવતો, ખાલી અમુક પોઈન્ટ જ તમને યાદ કરાવું છું. આ બેમાં જો ચેક કરીએ તો આ વાળું વધારે એસિડિક નીકળે. રીઝન શું સાહેબ? અહીંયા O માઇનસ બને, O માઇનસ ને NO2 ખેંચી લે. પણ આમાં તકલીફ એ છે કે આમાં NO2 ને શું થઈ ગયું? SIR. અને SR થઈ ગયા. SIR થી તો આઉટ ઓફ ધ પ્લેન છે, બહારની સાઈડ છે. તો અહીંયા જે O માઇનસ બનશે અને NO2 વિડ્રો નહીં કરી શકે. અહીંયા આગળ NO2 ની ખાલી કઈ ઇફેક્ટ લાગે? માઇનસ આઈ. આની અંદર કઈ ઇફેક્ટ છે બોલો? માઇનસ એમ એઝ વેલ એઝ માઇનસ આઈ. તો માઇનસ એમ ઇફેક્ટ હોય ગઈ એટલે ત્યાં પછી સ્ટેબિલાઇઝેશન ન થાય. ઓકે. તો અલગ અલગ બધા ક્રાઇટેરિયા છે એસિડિક સ્ટ્રેન્થના, અને આપણે બધા જ આમાં કમ્પેર કરેલા છે. આ એસિડિક નેચર ઓફ ફિનોલમાં બધા નાઇટ્રો મૂકીને, ક્લોરો મૂકીને, મિથાઇલ મૂકીને બધા જ ચેક કરી લીધા છે. એટલે આની અંદર વાત નહીં કરીએ આપણે. નેક્સ્ટ આપણે જઈએ એસ્ટરિફિકેશનમાં. ચલો એસ્ટરિફિકેશન. એસ્ટરિફિકેશનની અંદર શું હોય? આલ્કોહોલ અને એસિડ બે ભેગા થાય તો એસ્ટર બને. આલ્કોહોલ અને એસિડ. તો એસિડમાં તો આપણે RCOOH લઈએ. આલ્કોહોલને હું આવી રીતે લખી દઉં છું, R-OH. H2SO4 ની પ્રેઝન્સમાં ડિસ્ટિલેશન કરવાના હોય જનરલી. બરાબર. કોન્સન્ટ્રેટેડ H2SO4 કેટેલાઇટિક અમાઉન્ટમાં એડ કરીને ડિસ્ટિલેશન કરીએ આપણે. તો એનાથી થશે એવું કે એસિડનો તો OH અને આલ્કોહોલનો H. આ બે રિમૂવ થશે H2O માં. આપણને છે એ પ્રોડક્ટ મળશે R C ડબલ બોન્ડ O R ડેશ and then H2O. અચ્છા, આમાંથી જ H જાય છે અને આમાંથી જ OH જાય છે એની સાબિતી શું? તો કે આપણે જે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ એમાં રેડિયો એક્ટિવિટીનો યુઝ કરી શકીએ. CH3COOH એસિટિક એસિડ. હું લઉં છું મિથેનોલ રેડિયો એક્ટિવ અને અહીંયા આગળ 18 નંબર રાખી દઈએ. સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય અથવા તો ડ્રાય HCl ગેસ પણ ચાલે. હવે રિએક્શનની અંદર શું થશે? આમાંથી OH અને આમાંથી H જાય છે ને, આવું મેં તમને કીધું ને. એટલે આમાં તમે જોશો તો તમને ખબર પડે કે એસિડ છે એ OH આપે છે, એટલે કે એસિડ છે એ બેઝની જેમ કામ કરે છે. ઓકે. ઓક્સિજન જે આલ્કોહોલ વાળો 18 નંબરનો રેડિયો એક્ટિવ છે એ કેમાં દેખાશે? એસ્ટરમાં.
CH3 OCH3 બરાબર, આ 18 નંબર. અને જે વોટર બનશે એ કેવું બનશે? નોર્મલ. જો અહીંયા આગળથી OH જતો હોય તો આ આપણને H2O શેમાં દેખાવો જોઈતો તો? રેડિયો એક્ટિવ વાળો H2O, પણ એવું નથી થતું. આપણને ઓલવેઝ છે એ આવી જ રીતે પ્રોડક્ટ મળે છે, જે વાતની સાબિતી છે કે એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H જાય. આમાં મેઇન આ સાબિત કરવાનું હોય. હવે આ થઈ ગયા પછી આની મિકેનિઝમ આપણે જોવી પડે. તો આમાં એસિડ કેમ બેઝ બની જાય છે, એના રીઝન શું? તો આપણે એવું શીખ્યા છે કે કોઈ એસિડ નો હોય, કોઈ બેઝ બેઝ નો હોય. બે કોમ્પોનન્ટ જ્યારે ભેગા થાય ત્યારે એના સ્ટ્રેન્થ ઉપરથી ડિસિઝન લેવાય કે કોણ વધારે એસિડિક, કોણ ઓછું એસિડિક. તો અહીંયા આગળ આ એસિટિક એસિડ, આ એમ એસિડ, તો એક ટાપલી મારશે સલ્ફ્યુરિક, બે જા, એનો બાપ અહીંયા પ્રેઝન્ટ છે H2SO4. તો સલ્ફ્યુરિક હોય તો એ પરાણે આને પ્રોટોનેટ કરાવે, એટલે તો જાતું તે, એટલે આના પ્રોટોન છે એ પરાણે અહીંયા આગળ મળશે. તો આપણે ઇન જનરલ રિએક્શન છે એ વિચારીએ તો આવી રીતે થશે. આ કાર્બોક્સિલિક એસિડ RCOOH, બરાબર. H2SO4 માં શું આવે? H+. અને રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં હોય આખી. વોટર જેમ જેમ બને ને એમ તમારે રિમૂવ કરતું જવું પડે, નહીતર તો એસ્ટરનું હાઇડ્રોલિસિસ પણ થાય. હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર ઇઝ સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આવી આપણે વાત કરેલી છે. એટલે આ રિએક્શન ઇક્વિલિબ્રિયમમાં જ હોય. તો હવે આપણે અહીંયા આગળ છે H+ આમાં એડ કરી દઈએ. H+ ક્યાં થશે? આ ઓક્સિજન ઉપર થાય, આને આ ઇલેક્ટ્રોન આપે એટલે, બરાબર, રેઝોનન્સ થાય એવી રીતે થવું જોઈએ ને. અહીંયા આગળ પ્રોટોનેશન ન કરાય, નહીતર કોઈ એડવાન્ટેજ નથી. હવે આપણે અહીંયા આગળ છે એ બનાવી દીધું OH+, એક અહીંયા આગળ OH છે. હવે આલ્કોહોલ આવશે. હવે આ જે કાર્બન હતો આપણે અલ્ટિમેટલી કર્યું શું? અહીંયા આગળ ડેલ્ટા ચાર્જ હતો, હવે ડેલ્ટા ચાર્જ બહુ વધી ગયો. ઓક્સિજન ખેંચતો હતો ને હવે OH+ ખેંચે, એ બેમાં ફેર તો પડે ને. એટલે વી હેવ ડન પ્રોટોનેશન in such a manner that it increases electrophilicity of carbonyl carbon. એણે કાર્બોનિલ કાર્બનને બહુ વધારે ઇલેક્ટ્રોફાઇલ બનાવી દીધો, અને એટલો બધો વધારે ઇલેક્ટ્રોફિલિક બની ગયો છે કે હવે એ આલ્કોહોલ નો અટેક એક્સેપ્ટ કરી શકે. આ બની જશે OH માં. એક બીજો OH તો રાખ્યો જ છે અહીંયા આગળ, અને અહીંયા જોઈન્ટ થઈ ગયો આલ્કોહોલ. અચ્છા, આલ્કોહોલના ઓક્સિજન ઉપર શું આવી જશે ભાઈ? પ્લસ ચાર્જ. આને અહીંયા આગળ અટેક કર્યો ને, આ બે OH અને એક આલ્કોહોલ જે જોઈન્ટ થયો છે એ. આ H+ છે એ ઉપર ટ્રાન્સફર થઈ જશે, બેમાંથી એક OH ઉપર, બરાબર. પ્રોટોન ટ્રાન્સફર, પ્રોટોનનું ટ્રાન્સફર કરી દઈએ આપણે. બે OH છે એમાંથી એક OH2+ કરી દો. અચ્છા, ત્યાં OH2+ થઈ ગયું, તો અહીંયા શું મળી ગયું? OR. અને અલગ પાડવા માટે R' લઈ લઉં છું. હવે તો તમે જોઈ શકો કે આમાં લિવિંગ ગ્રુપ છે. OH2+ ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ. તો એ OH2+ ને અહીંયા આગળ રિમૂવ કરવામાં આ ઓક્સિજન હેલ્પ કરશે. આ એના ઇલેક્ટ્રોન અહીંયા મોકલશે, આ લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે. ચાલો, શું થયું? R C ડબલ બોન્ડ OH, અહીંયા પ્લસ ચાર્જ, અને એક OR તો અહીંયા આગળ આવી જ ગયો છે, OR'. તમે જુઓ ઓક્સિજન છે એનો H અહીંયા આગળથી જાય છે, આ તો નીકળી ગયો છે. એટલે આલ્કોહોલ માંથી તો H ગયો, અને OH કોનો ગયો? OH આ વાળો હતો ને, જર્યો OH. એ OH તો એસિડ ની અંદરથી એલિમિનેટ થયો. અને ફાઇનલ આ જે OH+ બન્યું છે એમાંથી H2O રિમૂવ કરી દેવાનું. અહીંયા આગળ H2O રિમૂવ થયું, H+ રિમૂવ કરી દો. હવે -H+, ડબલ બોન્ડ O, and then we have OR'. આ બની ગયું એસ્ટર. તો ધીસ ઇઝ ધ મિકેનિઝમ. આખી રિએક્શન છે ઇક્વિલિબ્રિયમમાં આવી રીતે છે એ થતી હોય.
Actually, we have done substitution at sp2 કાર્બન એટમ. આ જે sp2 કાર્બન એટમ છે એની ઉપર OH નું આપણે સબસ્ટિટ્યુશન કરીને ત્યાં શું લાવ્યા OR ડેશ. તો આ એક ટાઈપની સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ થઈ. સબસ્ટિટ્યુશન એટ sp2 કાર્બન એટમ એવું આ કહી શકાય. એમાં રિએક્શન થાય. આ થયું એસ્ટરિફિકેશન. એસ્ટરની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એસ્ટર મેં તમને 3 કીધેલા. એસ્પિરિન ને સેલિસિલિક એસિડ ને થોડા દિવસ પહેલા જ તમને આ લખાવેલું છે. એસ્ટરની અંદર 3 ઇમ્પોર્ટન્ટ એસ્ટર અલગ અલગ કીધેલા હતા. કયા કયા હતા? એક તો OH અને અહીં આગળ COH. આને શું બોલાય? સેલિસિલિક એસિડ. ચલો સેલિસિલિક એસિડ ની અંદર મિથેનોલ એડ કરી દઈએ. આને એસ્ટરીફાઈ કરીએ. અચ્છા મિથેનોલ એડ કરીએ તો આમાંથી એક જશે ને આનો OH. શું બને? મિથાઇલ સેલિસિલેટ. રિંગ ઉપર OH પણ અહીંયા આગળ COOCH3 મિથાઇલ સેલિસિલેટ. ઓઇલ ઓફ વિન્ટરગ્રીન. ફિનોલ. આમાં H2SO4 તો હોય જ. H2SO4 ની પ્રેઝન્સમાં જ આ રિએક્શન થાય. ચલો શું બનાવેલું હતું? ફિનાઇલ સેલિસિલેટ. COOPH. સેલોલ કહેવાય. અને હવે એસ્ટર તો બનાવવો છે. એનહાઇડ્રાઇડ લઈ લઈએ. CH3CO ટ્વાઇસ O H પ્લસ એન્ડ હીટિંગ. હવે એસ્ટર તો બનશે પણ એ એસ્ટર ક્યાં બનશે? અહીંયા આગળ OCOCH3 એસ્ટર તો થયો. આ એસિડ આમનામ રહેશે. આને શું બોલાય? એસ્પિરિન. અને એસ્પિરિન 3 જગ્યાએ કામ લાગે. ક્યાં ક્યાં? પેઇન કિલર છે એટલે કે ધેટ ઇઝ એનાલ્જેસિક, એન્ટી ઇન્ફ્લામેટરી એન્ડ એન્ટીપાયરેટિક. 3 પ્રોપર્ટી એક સાથે આની અંદર આ આપણે લખેલા છે. બરાબર. આ પણ એક ટાઈપની એસ્ટરિફિકેશન જ છે. હવે પહેલામાં એસ્ટરિફિકેશનમાં કેવું છે કે આપણે એસ્ટર તો બનાવીએ છીએ એસિડની અંદર પણ એ રિએક્શન રિવર્સિબલ છે. તો ઘણી વખત આપણે શું કરીએ છીએ? રિએક્શન રિવર્સિબલ ન થાય એટલે આપણે એસિડ ક્લોરાઇડનો યુઝ કરી લઈએ છીએ. એસિડ ક્લોરાઇડમાંથી એસ્ટરિફિકેશન કરવું વધારે બેટર છે. RCOCl. બરાબર. અહીંયા આગળ લઈ લઈએ આલ્કોહોલ. R-OH in presence of pyridine. OR ડેશ અને અહીંયા આગળ શું આવી જશે? HCl. See the mechanism of this reaction. આ રિએક્શન છે એની મિકેનિઝમ આપણે છે એ જોઈએ. અને આમાં pyridine છે એ એક ટાઈપનો કેટાલિસ્ટ છે. pyridine is acting as a catalyst. pyridine છે એ કેટાલિસ્ટની જેવું કામ આપે. pyridine શું કરે? આ જે HCl છે ને એને ન્યુટ્રલાઇઝ કરે. હવે HCl કન્ઝ્યુમ થાય તો લી શેટેલિયર એકોર્ડિંગ રિએક્શન ક્યાં જાય? વધારે ને વધારે ફોરવર્ડ. જો અહીંયા આગળ આખી વાત સમજો. આ C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ Cl. અચ્છા pyridine નું સ્ટ્રક્ચર શું છે? pyridine નો રોલ શું છે? pyridine છે ને એ HCl ને બને ત્યારે ન્યુટ્રલાઇઝ જ કરી દે. સૌથી પહેલા તો અટેક કર્યો અહીંયા આગળ pyridine પોતે. આ Cl છે બનશે O માઇનસ N નાઇટ્રોજન પ્લસ. શું થાય? ક્લોરીન ને બહાર નીકળવું પડે. C ડબલ બોન્ડ O N અને નાઇટ્રોજન પ્લસ છે. પેલામાં O ડબલ OH પ્લસ હતું. આમાં N પ્લસ છે. હવે N પ્લસ એટલે બહુ અહીંયા પ્લસ ડેલ્ટા ચાર્જ ક્રિએટ કરે. કોઈ પણને અટેક કરાવવા માટે સસેપ્ટિબલ છે, કેપેબલ છે. તો એ આલ્કોહોલને ઇન્વાઇટ કરશે અટેક કરવા માટે થઈને. આલ્કોહોલ અહીંયા આગળ અટેક કરવા માટે આવી જશે. R-OH. ચલો O માઇનસ. બીજું અહીંયા આગળ આવ્યું છે OR ડેશ. અને બીજું છે આપણી પાસે pyridine.
આવું બની ગયું છે હવે. આની પાસે એસિડિક પ્રોટોન છે. એસિડિક પ્રોટોનને કોણ લઈ જશે? એસિડિક પ્રોટોનને છે એ બીજો પિરિડીન આવીને લઈ જશે. અહીંયા આગળ આ એક પિરિડીન છે, બીજો પિરિડીન આવીને આને ન્યુટ્રલાઇઝ કરી જશે. આ મિકેનિઝમ ભાઈ લખવાની કેવી કોઈ જરૂર નથી, આ તો હું તમને સમજાવવા માટે લખી દઉં છું. બાકી નો નીડ ટુ રાઈટ, એની કઈ જરૂર નથી, આ તો સમજીએ છીએ આપણે કન્સેપ્ટ. ચાલો ત્યાંથી પ્રોટોન વયો ગયો. પ્રોટોન ગયો ને અહીંયા આગળથી જે Cl ગયો એ બે ન્યુટ્રલાઇઝ થઈ જાય, એટલે કે આવી રીતે લખી દઈએ R O માઇનસ OR ડેશ એન્ડ pyridine પ્લસ O માઇનસ એના ઇલેક્ટ્રોન પાછા મોકલશે ને pyridine નીકળી જશે બહાર. ચાલો pyridine એમાંથી બહાર નીકળી ગયો એટલે C ડબલ બોન્ડ O શું આવી ગયું? OR ડેશ, અને એક જે pyridine છે એ પાછો રિકવર થઈ જશે. એક pyridine જેને અહીં આગળ પ્રોટોન ઉપર અટેક કરી દીધો, એ pyridine છે એ એસિડ બેઝ ન્યુટ્રલાઇઝેશન કરી દેશે. જો આવી રીતે આ જે છે ને આ pyridine એ પ્રોટોનને એક્સેપ્ટ કરે છે, એટલે એનું થઈ ગયું પ્રોટોનેશન, અને અહીં આગળથી એક Cl નીકળો છે, સોલ્ટ બનાવી નાખે, સોલ્ટ બની જાય એમાંથી. એટલે આ રિએક્શન એસ્ટરિફિકેશન કરવા માટે બહુ બેસ્ટ છે. ઇટ ઇઝ બેસ્ટ મેથડ ટુ ડુ એસ્ટરિફિકેશન. આને એસિટાઇલેશન ઓફ આલ્કોહોલ એવું પણ બોલાય. આ રિએક્શન આલ્કોહોલના રિસ્પેક્ટમાં શું બોલાય? એસિટાઇલેશન ઓફ આલ્કોહોલ એવું બોલાય. કારણ કે અહીંયા આગળ અલ્ટિમેટલી આ રિએક્શનને થોડી ઊંધી કરીને લખો, રિએક્શનને થોડીક આવી રીતે કરીને લખો. જો આલ્કોહોલના રિસ્પેક્ટમાં લખું છું ભાઈ, જોવો બધા અહીંયા આગળ લખી દઈએ RCOCl, અને એસિટાઇલ મેં કીધું તો પછી એક ફિક્સ કરી દઈએ, એસિટાઇલ ગ્રુપ જ લઈ લઈએ. ધીસ ઇઝ એસિટાઇલ ક્લોરાઇડ. અને શું બોલાય? એસિટાઇલ ક્લોરાઇડ. એક્સક્યુઝ મી. અચ્છા, આલ્કોહોલ અને અહીંયા આગળ Cl. pyridine રાખી દઈએ આપણે અહીંયા આગળ. અને આ રિએક્શન છે એ રિવર્સિબલમાં નથી થતી, ફોરવર્ડની અંદર જ જાય. HCl તો ક્યાં પાછો રિવર્સ આવવાનો? સોલ્ટ બની ગયો ને, એટલે તો સારી બાબત છે. હવે રિએક્શન થશે, અહીંયા આગળથી H ઉપડશે ને આમાંથી Cl, HCl ને આ કોણ ન્યુટ્રલાઇઝ કરી દેશે? pyridine. તો પ્રોડક્ટ જે પણ કાંઈ આપણને બની એ આવી રીતે બની ને, R-O અહીંયા શું જોઈન્ટ થઈ ગયું? COCH3. COCH3 અહીંયા આગળ છે એ જોઈન્ટ થયો એટલે કે એસિટાઇલ ગ્રુપ એન્ટર થયો. તો આલ્કોહોલનું એસિટાઇલેશન એવું બોલાય. બને છે અલ્ટિમેટલી એસ્ટર જ તે, પણ ઇન ટર્મ્સ ઓફ આલ્કોહોલ શું બોલાય? એસિટાઇલેશન ઓફ આલ્કોહોલ. આ કામ ક્યાં લાગે? કોઈ પણ જગ્યાએ કેટલા OH છે ને એ જાણવા માટે આ રિએક્શન કામ લાગે. The same reaction can be proceed with amine also. એમાઇન સાથે આ રિએક્શન થઈ શકે. અહીં આગળ ચલો OH, Cl, COCH3. શું કરવાનું? આ OH લીધો એની જગ્યાએ NH2 લઈ લો. NH2 ને OH તો આ આઈસોમર જ થયા ને, આઈસો ઇલેક્ટ્રોનિક. હા, શું બની જશે? R ડેશ NH. ફેર એટલો પડે કે અહીંયા આગળ બને અમાઇડ. આ છે એ કયું ફંક્શનલ ગ્રુપ બન્યું? અમાઇડ. પેલું એસ્ટર હતું અને આ કયું બને છે? અમાઇડ બને છે. બરાબર છે? તો ધીસ ઇઝ ઓલ્સો એસિટાઇલેશન. એસિટાઇલેશન ઓફ આલ્કોહોલ પ્રોડ્યુસીસ એસ્ટર, ને આમાંથી શું બનશે? અમાઇડ. કોઈ પણ કમ્પાઉન્ડમાં કેટલા NH2 છે કે કેટલા OH છે એ જાણવા માટે આનો યુઝ થાય. તમે ચલો આ એસિટાઇલ ક્લોરાઇડનો યુઝ નથી કરતા, તો તમે એસિટિક એનહાઇડ્રાઇડનો યુઝ કરો. એસિટિક એનહાઇડ્રાઇડ એ કરે તો એમ જ ને, R-OH. ચલો હું એસિટિક એનહાઇડ્રાઇડ લઈ લઉં છું, CH3CO2O. pyridine પ્રોડક્ટ શું લખશો? R-O. જોઈન્ટ તો અલ્ટિમેટલી COCH3 જ થાય છે, તો એસ્ટર જ. NH2 એસિટાઇલ ક્લોરાઇડ, એની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ. શું આવશે? R-NH
COCH3. તો આ રિએક્શન કામ લાગે. કન્ફર્મેટિવ ટેસ્ટ છે એક ટાઈપની OH અને NH2 ને જાણવા માટે. OH અને NH2 ને જાણવા માટેની એક આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. બરાબર. કોઈ પણ કમ્પાઉન્ડમાં કેટલા OH છે ને કેટલા NH2 છે એ જાણવા માટે આ યુઝ થાય. કેવી રીતે યુઝ થાય? તમે જો અહીંથી H ગયો અને એની સાથે શું જોઈન્ટ થયું? COCH3. તો આનો મોલર માસ લીધો. જે મોલર માસ વધે ને એના બેઝિસ ઉપર કહી શકો કે આમાં કેટલા OH છે કેટલા NH2 છે બધી ખબર પડી જાય. બરાબર. આ રિએક્શન નોટ કરો અને પછી એક નાનો ક્વેશ્ચન તમને લખાવું છું એ આપણે સોલ્વ કરીએ છીએ. ઓકે. લખો, એક ક્વેશ્ચન લખો. લખો a compound with molar mass 180 gram per mole. A compound with molar mass 180 gram per mole is acetylated with CH3COCl to get acetylated compound with molar mass 390 gram per mole. With molar mass 390 gram per mole. The number of OH group present in the compound. Number of OH group present in the compound. Question સમજી ગયા? અહીં આગળ એક કમ્પાઉન્ડ છે એનો મોલર માસ 180 છે, આનું એસિટાઇલેશન કર્યું તો એનો મોલર માસ હવે વધી ગયો. ઓલા CH3CO જોઈન્ટ થાય તો વધે તો ખરી ને, એટલે એ વિધા અને કેટલા થઈ ગયા 390 ગ્રામ પર મોલ. તો તમને એવું પૂછે છે આમાં કેટલા OH હોય. જો આ ક્વેશ્ચન છે ને એ તમારે લોકોને થિયરીમાં આવવાનો જ છે. બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન આવશે. તમે લાસ્ટ ચેપ્ટર છે એ જ્યારે એન્કાઉન્ટર કરશો ને ત્યારે ગ્લુકોઝના સ્ટ્રક્ચરની અંદર આ ક્વેશ્ચન તમારે આવવાનો છે કે ભાઈ સાબિત કરો કે ગ્લુકોઝમાં 5 OH હોય, પણ એ આ ક્વેશ્ચન મેં અલગ રીતે અહીંયા આગળ રિપ્રેઝેન્ટ કર્યો છે. ચલો ધ્યાન આપજો, આ ક્વેશ્ચનને આપણે છે એ સમજીએ. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે થઈ અને એક ફોર્મ્યુલા પહેલા લખી દઉં છું, તમે લોકો પણ નોટ કરો. નંબર ઓફ OH or NH2 group is equal to molar mass of product minus molar mass of reactant upon 42. આ ફોર્મ્યુલા કેમ આવ્યું, શું આવ્યું એ હવે આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ ને, આ સોલ્વ કરીને બતાવું છું તમને. બધા હવે અહીંયા આગળ ધ્યાન આપે. આપણે અહીંયા આગળ લીધો છે આલ્કોહોલ ROH અને આમાં મેં એડ કર્યું એસિટાઇલેશન કરવા માટે એસિટાઇલ ક્લોરાઇડ. તો એસિટાઇલ ક્લોરાઇડ છે અહીંયા આગળ હું લઉં છું તો આની અંદર એડ થાય છે COCH3. હવે આ COCH3 એડ થયું, અંદર એન્ટર થયું, COCH3 એન્ટર થયું તો અહીંયા આગળ કાર્બનનો 12, ઓક્સિજનનો 16, ફરીથી કાર્બનનો 12,
એટલે કેટલા કાર્બનનો આપણે અહીંયા આગળ લઈ લઈએ 24, 2 કાર્બન છે ને, અને 3 હાઇડ્રોજનના 3, આ 24 અને 16 અને 3 એટલે 43 થયા, 43. તો એનો મિનિંગ એવો થયો કે મોલર માસ કેટલો વધે છે? 43. 43 એકચ્યુઅલી નથી વધતો, વધે છે 42. કેમ? તો કે અહીંયા આગળથી હાઇડ્રોજન એક ગયો એટલે -1 કરવો પડે, અને પ્લસ તમે એડ કર્યું એટલું. આ કેટલું છે? 43. તો આમાંથી જ્યારે આ બને ત્યારે મોલર માસ વધ્યો કેટલો કહેવાય? બોલો. 42 નો વધારો થયો કહેવાય. સમજાણી ને વાત? 42 ક્યાંથી આવ્યા? એટલે ડિવાઈડ બાય 42 કર્યા. અચ્છા, હવે આ 42 કેમ આવ્યા એ તમને ખબર પડી ગઈ. સાહેબ, એક OH હોય ને, એક OH2, એક OH, તો 42 જેટલો વધે, 42 ગ્રામ પર મોલ વધારો થાય. સાચું ને? આ તો એક OH હોય તો 42 વધે. તો અહીંયા આગળ છે એ તમે જુઓ, 180 ની અંદર થી 390, એટલે કેટલા વધ્યા? કેટલા કહેવાય? 210, 210 વધ્યો ને. એટલે મારે ફોર્મ્યુલા રિવર્સ કરવી પડે કે 42 ગ્રામ પર મોલ હોય તો મારી પાસે એક OH હોય, 1 OH ગ્રુપ. તો અહીંયા આગળ મેં વધાર્યા કેટલા? 210 ગ્રામ પર મોલ. તો કેટલા OH મળે? ઓકે, રેડી? તો અહીંયા આગળ છે એ 210 ડિવાઇડેડ બાય 42 એટલે કે 5 OH હોય. તો એને એ આખી આ બધી માથાકૂટ છે ને એને મેં ડાયરેક્ટ ફોર્મ્યુલામાં લખી દીધી કે માસ ઓફ પ્રોડક્ટ માઇનસ મોલર માસ ઓફ રિએક્ટન્ટ ડિવાઈડ બાય 42. ફોર્મ્યુલા એપ્લાય કરો ભાઈ. તો આ કેટલા મળે છે? 390. આ કેટલા આપ્યા છે? 180. અને અહીંયા આગળ ડિવાઈડ બાય 42. તો ડાયરેક્ટ આપણને મળી જશે નંબર ઓફ OH અથવા NH2 ગ્રુપ, અને ધેટ ઇઝ 5. જવાબ આવી ગયો 5. આ ક્યાં યુઝ ક્યાં થયું? ગ્લુકોઝનું સ્ટ્રક્ચર, ગ્લુકોઝમાં 5 OH છે ને, સાબિત કરવા માટે આ રિએક્શનનો યુઝ થયેલો છે. 180 ગ્લુકોઝનો મોલર માસ કેટલો છે? 180. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર બાયોલોજી વાળા તમે શીખ્યા હશો. નહીં, મેં શીખવાડેલું છે. ગ્લુકોઝ એટલે એની અંદર શું કરવાનું? રામ સીતારામ રામ. બરાબર છે? ગ્લુકોઝની અંદર રામ સીતારામ રામ સ્ટીરિયો સ્ટ્રક્ચર જ કરાવેલું છે તમને. અને નીચે અહીંયા આગળ CH2OH કેટલા છે બોલો? OH જો આ 1, અહીંયા 2, આ 3, આ 4 અને 5. એવો ક્વેશ્ચન આવે કે સાબિત કરો ગ્લુકોઝમાં 5 OH છે, તો તમારે આવું લખવું પડે. એમાં સેન્ટેન્સ જ લખવાના છે. તમે આની પછીનું ચેપ્ટર ભણશો, બરાબર? ભાઈ શુક્રવારથી નવા સર છે એ આવશે, અને એ DF સ્ટાર્ટ કરે કે બાયોમોલેક્યુલ સ્ટાર્ટ કરે મને આઈડિયા નથી, એ તો એની ચોઈસ છે. પણ જો એ આ ચેપ્ટર સ્ટાર્ટ કરશે ને તો આમાં ગ્લુકોઝનું કન્ફર્મેશન સાબિત કરવાનું આવશે, ઓલ સ્ટ્રક્ચર બધું, બરાબર, લિનિયર. અને એમાં ચોથો મુદ્દો આવો છે કે સાબિત કરો ગ્લુકોઝમાં 5 OH આવેલા છે. તો ત્યાં તમે એવું લખશો કે ગ્લુકોઝનું એસિટાઇલેશન કરીએ તો પેન્ટા એસિટેટ પ્રોડક્ટ બને, જે સાબિત કરે કે ગ્લુકોઝમાં 5 OH છે. મેં તમને એ પ્રોબ્લેમ આખો અહીં આગળ મેથેમેટિકલી રિપ્રેઝેન્ટ કરી દીધો. ક્લિયર? ચાલો. તો એસ્ટરિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે એ કામ લાગે છે એ બધી વાત મેં તમને કરી અહીંયા આગળ. એસ્ટરિફિકેશનનું ભાઈ ઇમ્પોર્ટન્સ કહી દીધું તમને, બરાબર છે? અમાઇન હોય તો અમાઇડ બને, અને આલ્કોહોલ હોય તો એસ્ટર બને. એસિટાઇલેશન પ્રોડક્ટ છે આ, એસિટાઇલેશન. એસ્પિરિનની વાત કરી તમને, એસિટાઇલ સેલિસિલિક એસિડ ક્યાં ક્યાં કામ લાગે. આ બાકીની બધી રિએક્શન્સ પણ આપણને આઈડિયા આવી ગયો છે. પછી છે હવે ક્લિવેજ ઓફ C બોન્ડો. તો C બોન્ડોની ઓના ક્લિવેજની અંદર તો HX સાથે રિએક્શન કરો, લુકાસ ટેસ્ટ ને એ બધું આપણને ખબર છે. ZnCl2 એડ કરો, બેટર લિવિંગ ગ્રુપ બનાવે, રીઅરેન્જમેન્ટ ને એવું કરી દેવાનું. આની અંદર પણ તમને મેં એવું કીધું છે, 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો ઇમિડિયેટ ટર્બિડિટી, 2 ડિગ્રી હોય તો 5 મિનિટ, અને 1 ડિગ્રી એટલે નો ટર્બિડિટી એટ રૂમ ટેમ્પરેચર. રિએક્શન ન થાય. ગરમ કરો તો 30 મિનિટ પછી પ્રોડ્યુસ થાય. ઓન હીટિંગ 30 મિનિટ ઇટ પ્રોડ્યુસીસ ટર્બિડિટી. એટલે આપણે એવું જ રાખવાનું કે ભાઈ નો રિએક્શન. 1 ડિગ્રી આલ્કોહોલ છે એ રિએક્શન નથી કરતો, રૂમ ટેમ્પરેચરે રિએક્શન નથી કરતો. રિએક્શન વિથ SOCl2, થાયોનાઇલ ક્લોરાઇડ, SO2 ગેસ અને OH નીકળી જશે. આ એક બહુ બેટર મેથડ છે ક્લોરાઇડ બનાવવા માટેની. ઓકે, રિએક્શન વિથ PX3, PCl3 હોય, PCl5 હોય, બરાબર, PBr3 પણ ચાલે. અચ્છા, PI5 ન મળે આપણને ક્યારે, ઓકે, એ ખબર છે આપણને, PCl5 છે. પછી છે ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ.
તો ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલમાં સલ્ફ્યુરિક એડ કરીને હીટિંગ કરો, ફોસ્ફોરિકમાં હીટિંગ કરો, KHSO4 થી કરો, ઓકે, H પ્લસ ડાયરેક્ટ એડ કરીને. તો આલ્કોહોલને હીટ કરવામાં આવે તો આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ અને એલિમિનેશન ઇવન રિએક્શન છે. ડિહાઇડ્રેશન ઇઝ ફેવર્ડ એટ હાઈ ટેમ્પરેચર. એસિડ કેટેલાઇટ રિએક્શન છે, પછી કાર્બોકેટાયન બને છે અને રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. આમાં OH એડ કરીએ, રીઅરેન્જમેન્ટ થશે, બધી જ પ્રોડક્ટ બનાવવાની અને આ સેટજેફ વાળા મેજર બનશે, હોફમાન વાળા બાકીના લખ્યા છે. આ બધા જ આ રિએક્શન્સ બધી આપણે જોયેલી છે એટલે આમાં કોઈ ટાઈમ નથી બગાડતા. એલિમિનેશન વાળી બધી જ પ્રોડક્ટ ને એવું બધું જ આપણે છે એ સોલ્વ કરેલું છે ભાઈ. આમાં કોઈને પ્રશ્ન હોય તો બોલો. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો. એકાદી રિએક્શન લખવી હોય તો, પ્રેક્ટિસ કરવા માટે લખવી હોય તો લખી નાખો, બાકી જવા દઈએ. લખવાની પ્રોડક્ટ લખી દો. હેલો સર, બોલો. ઉપર જે બે પીએચ અને જે સાયક્લોહેક્સેન વાળી રિંગ છે એ બેને જોડતા કાર્બન અને વચ્ચે ડબલ બોન્ડ બનશે. OH ગ્રુપ આખું નીકળી જશે, કાર્બોકેટાયન શિફ્ટિંગ થઈને ડબલ બોન્ડ. અચ્છા, આમાં એક નવું પણ છે એ કહું. માનો કે અહીંયા આગળ છે એ તમને મિથાઇલ આપ્યો છે, બરાબર? અહીંયા મિથાઇલ આપેલો છે આપણને. તો હવે તમે જે કાંઈ પ્રોડક્ટ બનાવશો એ પ્રોડક્ટ તમને એક નહીં પણ બે મળશે. આ રિએક્શન કાર્બોકેટાયન થી જાય છે, ફાઇનલી તો છે એ અહીંયા આગળ ડબલ બોન્ડ બનશે. એક ફિનાઇલ છે, એક મિથાઇલ છે અને એક અહીંયા પણ મિથાઇલ છે. આ મિથાઇલ ને મિથાઇલ એક સાઈડ છે એટલે આને સીસ આપણે કહી શકીએ. હજી એક બની શકે? અહીંયા ફિનાઇલ રાખી દો, અહીંયા મિથાઇલ રાખી દો. આ જે પ્રોડક્ટ બની એ ટ્રાન્સ થઈ ગઈ, એવું કહી શકાય ને? એ ડિપેન્ડ કરે પછી સિચ્યુએશન ઉપર કે કેવી રીતે અહીંયા આગળ તમે બધી, પણ મેજર પ્રોડક્ટ આ બે બનશે અને આની અંદર આવી રીતે સિસ ટ્રાન્સ પણ પોસિબલ છે. ઓકે, તો આલ્કોહોલ છે એનું એલિમિનેશન કરીએ, ડિહાઇડ્રેશન કરીએ તો આવી રીતે આપણને પ્રોડક્ટ બધી મળે. ડિહાઇડ્રેશન હજી એક પ્રેક્ટિસ માટે છે એ કહી દઉં. પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. This is પ્રોપેન 1,2,3 ટ્રાયોલ અને આ પ્રોપેન 1,2,3 ટ્રાયોલ નું આપણે KHSO4 એડ કરીને સ્ટ્રોંગલી હીટિંગ કરીએ તો આની અંદરથી શું પ્રોડક્ટ બની શકે? આનું વિચારો. ચલો, આમાં શું પ્રોડક્ટ બની હશે? બે OH કોઈ પણ છે એ કાઢી નાખો. આ OH અને આ OH કાઢી નાખો. બે ઇક્વિવેલેન્ટ જ છે. આ OH નીકળશે, બરાબર? જો પેલા આ વાળાને કાઢશો એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે, આ OH જશે તો અહીંયા ડબલ બોન્ડ છે એ આપણે બનાવીએ. આમાંથી પ્રોડક્ટ બને એક્રાલ્ડિહાઇડ, ધેટ ઇઝ CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા આગળ થઈ જશે CHO. ટોટોમેરિઝમ કરીને ફાઇનલ પ્રોડક્ટ લખી દીધી છે મેં. આ બધા નોટ કરવા રિએક્શન, અને એક્રાલ્ડિહાઇડ કહેવાય. એક્રોલિન એવું પણ બોલાય આને, બરાબર? એક્રાલ્ડિહાઇડ, એક્રાલ્ડિહાઇડ. આનું જો આપણે ઓક્સિડેશન કરીએ, અહીંયા આગળ છે આપણાની ટોલેન્સ રિએક્શન કરાવીએ
તો ટોલેન્સ થી શું બની જાય? CH2 ડબલ બોન્ડ CH COOH. આને બોલાય એક્રિલિક એસિડ. એક્રિલિક એસિડ તમે સાંભળ્યું તો હશે. આપણે એવું કહીએ કે ભાઈ અમુક વસ્તુ એક્રેલિક ની બનેલી છે. તમારી જે સ્કેલ છે પ્લાસ્ટિકની, આપણે શું કહીએ ને ગુજરાતીમાં કચકડું, તૂટી જાય એવું પ્લાસ્ટિક, એને એક્રેલિક કહેવાય, પોલી એક્રેલિક. તો એ આમાંથી જ બને આગળ. આનું પોલિમરાઇઝેશન કરી નાખો એટલે પોલી એક્રેલિક થઈ જાય. ચલો પાછા આવો. તો બધા પોઈન્ટ અહીંયા આગળ કીધા. Al2O3 અને P2O5 છે, આનો યુઝ કરો તો આ E2 રિએક્શન થાય. આમાં રીએરેન્જમેન્ટ ન હોય કોઈ દી. એલ્યુમિના અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ રીએરેન્જમેન્ટ નથી કરાવતા, અને આપણને પ્રોડક્ટ તો આપે છે ZF, બટ વિધાઉટ રીએરેન્જમેન્ટ. આમાં પ્રોડક્ટ મળે છે બટ વિધાઉટ રીએરેન્જમેન્ટ મળે છે. એટલે આપણી પાસે ચોઈસ છે. જો આમાં Al2O3 એડ કર્યો હોત તો મેં બહારની સાઈડ જ ડાયરેક્ટ ડબલ બોન્ડ બની જાત. ચાલો એક આવું એક્ઝામ્પલ લઈએ જ લઈએ એટલે વાત પતે. આમાં આપણે એડ કરી દઈએ H2SO4 અને હીટિંગ. શું કરશો? કાર્બોકેટાઇન બનાવશો. કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ કરી દો. અને હવે જે પ્રોડક્ટ બને એમાં બધી જ પ્રોડક્ટ લખવાની થાય. પણ એમાં સૌથી વધારે વાળી મેજર પ્રોડક્ટ બેની વચ્ચે આવે આ હોય. આ વાળી પ્રોડક્ટ સૌથી મેજર બનશે. બીજી હશે પણ લખી નથી મેં. આની સામે જો મેં Al2O3 લીધું હોત તો કોઈ પણ ટાઈપનો કાર્બોકેટાઇન નહીં, અને મેજર પ્રોડક્ટ આ બને. અને આમાં THO2 લીધું હોત તો થોરિયમ ઓક્સાઇડ. યાદ છે આ લખાયું તો, ઇટ પ્રિફર્સ ટુ ગીવ હોફમાન. આ બે રિએક્શન E2 કેટેગરીની અંદર આવે. ZF મેજર E2, બટ હોફમાન વાળી પ્રોડક્ટ મેજર. તો આલ્કોહોલમાં હોફમાન કોણ બનાવે છે? THO2 એક જ છે. THO2 એક જ છે, અને બધી પ્રોડક્ટ અલગ અલગ છે. ચલો નાઉ લેટ અસ સી ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. તો બે ટાઈપના ઓક્સિડાઇઝિંગ એજન્ટ, સ્ટ્રોંગ અને માઇલ્ડ. KMnO4 K2Cr2O7 ઓલવેઝ સ્ટ્રોંગ જ હોય. માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટની અંદર વોટર ન હોય. આ ડિટેલમાં ઓક્સિડેશનમાં એક્સપ્લેન કરેલું છે તમને. કોપર 300 ડિગ્રી સેન્ટીગ્રેડ, CrO3 એસિટોન છે. PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. PDC એટલે પિરિડિનિયમ ડાયક્લોરોક્રોમેટ. જોન્સ રિએજન્ટ સ્ટ્રોંગ છે. આના તો બહુ સ્પેશિયલ છે. ડબલ બોન્ડને ન કરે પણ એસિડમાં ફેરવી નાખે બધાને. 1 ડિગ્રી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ, 2 માંથી કીટોન, 3 માં તો કોઈ રિએક્શન જ ન થાય. ઓક્સિડેશન થવા માટે આલ્ફા ઉપર H હોવો આવશ્યક છે. આલ્ડીહાઇડ, કીટોન અને નો રિએક્શન બરાબર છે, પણ આ આલ્ડીહાઇડ ઉપર સ્ટોપ થઈ જાય એ એક ડિફરન્સ છે ખાલી. કોપરમાં તો આલ્કિન બની જશે. જો જેમ કે આ ઇથેનોલ આપેલું છે ઇથેનોલ, PCCમાં આલ્ડીહાઇડ, PDCમાં આલ્ડીહાઇડ, કોપરમાં આલ્ડીહાઇડ, પણ KMnO4 K2Cr2O7 એસિડ. કીટોનમાં 2 ડિગ્રી છે, એક જ આલ્ફા છે. આમાં સ્ટ્રોંગ વીક કોઈ ડિફરન્સ ન ક્રિએટ થાય. સ્ટ્રોંગ કે વીક ઈ ક્યાં એપ્લિકેબલ છે? ખાલી 1 ડિગ્રી આલ્કોહોલ માટે જ. 2 ડિગ્રીમાં ઇમ્પોર્ટન્ટ નથી ને 3 ડિગ્રીમાં તો કોઈ કરવાનું જ નથી. 3 ડિગ્રીમાં તો રિએક્શન નથી થવાની. 3 ડિગ્રીમાં જુઓ PCC નહીં, PDC નહીં, KMnO4 K2Cr2O7 નહીં.
આ 3°C બહુ હાઈ ટેમ્પરેચર છે એટલે આમાં એલિમિનેશન થઈને શું બનશે? આલ્કિન. ડ્રાસ્ટિક કન્ડિશન હોય ને તો આ બે કરે, પણ એમાં બાકીના કાર્બન CO2 માં બહાર નીકળી જાય. આ વાત થયેલી છે આપણે. તો ઇટ ઇઝ ઓક્સિડેશન પ્રોસેસ. બરાબર. ઓક્સિડેશનનું મટીરિયલ તમને ભાઈ મેં આપી દીધેલું છે, મોકલાવેલું છે પીપીટી. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન ઓફ આલ્કેનોલ્સ ડઝ નોટ ઇન્વોલ્વ ક્લીવેજ ઓફ સી બોન્ડ ઓ? સી બોન્ડ ઓ નથી તૂટતી એવી રિએક્શન કઈ છે આલ્કોહોલમાં? આન્સર આપશો. ક્વેશ્ચન સોલ્વ કરો, પૂછું છું તમને. OH નું સબસ્ટિટ્યુશન ન થતું હોય એવી રિએક્શન માગે છે. ચાલો ભાઈ, પહેલાનો આન્સર બોલો. મોડાસા સેન્ટર. સી ઓપ્શન આવશે. ધીસ ઇઝ ધ એસ્ટરિફિકેશન રિએક્શન and breaking of OH bond instead of C bond O. C અને O નહીં તૂટે, OH તૂટશે. એસ્ટરિફિકેશન છે. સેકન્ડ ઓપ્શનને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, ફિઝિકલ પ્રોપર્ટીની વાત નથી કરી એટલે એને છોડી દો. 3 નંબરને જો, આ તો બહુ ઇઝી છે. આવો ક્વેશ્ચન કાલ પણ આપણે જોયેલો. PCl3 એટલે Cl આવ્યો, આલ્કિન બન્યો H3O+, એટલે OH એન્ટર તો થશે પણ વધારે ડિગ્રી વાળો. પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં કન્વર્ટ થઈ જશે 2. Which of the following compound does not show phenolic property? Phenolic property શો ન કરતું હોય એવું કયું છે? તો આમાં આપણો આન્સર આવશે 1. OH ગ્રુપ ડાયરેક્ટલી બેન્ઝીન સાથે કનેક્ટેડ નથી. The number of dihydric phenols possible with the molecular formula C6H6O2. C6H6O2 ના કેટલા બની શકે? આપણો આન્સર આવવો જોઈએ 3. 3 બની શકે. ડાયહાઇડ્રિક ફિનોલ કેટલા બની શકે? 3 બનશે. ડાયહાઇડ્રિક ફિનોલ બનવા જોઈએ 3. પેલા છે 2 ઓર્થો વાળા, એક મેટા વાળું, અને લાસ્ટમાં આવશે 2 પેરા વાળા. બે OH પાસે પાસે હોય તો ઇટ ઇઝ નોન એઝ કેટેકોલ. કેટેકોલ બોલાય એને, કેટેકોલ. 2 OH મેટામાં હોય તો આને બોલાય રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. અને સામે હોય તો ઇટ ઇઝ નોન એઝ ક્વિનોલ, અથવા તો આને બોલાય હાઇડ્રો ક્વિનોન. કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. કેટેકોલ, રિસોર્સિનોલ, ક્વિનોલ. આ નામ યાદ રાખશો. આ અમથા મેં નામ નથી લખી દીધા. જરૂરી હોય તો જ મેં તમને લખી દીધા હોય. આઇસોમર્સ તમે બનાવો ને તો એમાં છે ને, આઇસોમર બનાવવાની અંદર યુ પીપલ વિલ નેવર મેક એન એરોમેટિક એન એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ એન્ડ પેરોક્સાઇડ ઓલ્સો. ક્યારેય તમે લોકો પેરોક્સાઇડ જ નહીં બનાવો આઇસોમરના કાઉન્ટિંગની અંદર. હવે આ પણ એક ફોર્મ્યુલા ફોલો કરે જ છે, નથી કરતું એવું નહીં. આમાં શું વાંધો છે? આ છે જ સ્ટ્રક્ચર, પણ આ કન્સિડર ન થાય. પેરોક્સાઇડ્સ આર અનસ્ટેબલ. બરાબર. આ તરત જ છે એ રિએક્શન કરી નાખે, આવા નથી કન્સિડર કરવાના. પેરોક્સાઇડ નહીં બનાવવાના હો. બાકી આ બની તો શકે, બેન્ઝીન હાઇડ્રોપેરોક્સાઇડ. ખોવાઈ જાય છે. ચલો કઈ વાંધો નહીં. આની પછી જે કઈ રિએક્શન્સ છે, આ બધી રિએક્શન છે EAS રિએક્શન.
કામ કરતું બધું બંધ થઈ ગયું. EAS of phenol. EAS of phenol. ફિનોલની EAS રિએક્શન. ફિનોલની EAS રિએક્શન બધી તમને લોકોને ખ્યાલ જ છે. નાઇટ્રેશન, બ્રોમિનેશન, રિમર્ટીમાન, કોલ્બ સ્મિટ, આ બધી જ રિએક્શન છે એ હવે ભણવાની છે. ઓક્સિડેશન એક પછી એક આપણે છે યાદ કરતા જઈએ, ખાલી રિવિઝન કરવાનું છે. ફરીથી પીપીટી ઓપન કરીને જ બતાવી દઉં, બધા તો આપણે લખવાની જરૂર નથી. ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ચલો પેલા નાઇટ્રેશન. કોન્સન્ટ્રેટેડ નાખો તો પિક્રિક એસિડ, અને પિક્રિક એસિડ 1% જ મળે, બાકીનું બધું ઓક્સિડેશન થઈ જાય. HNO3 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, આમાંથી બધા ઇલેક્ટ્રોન ખેંચી જાય. ડાયલ્યુટ થી કરો તો ઓર્થો અને પેરા 2 મળે. એમાં ઓર્થોમાં ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ, પેરામાં ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ. એટલે આ બેને જો સેપરેટ કરવા હોય તો સ્ટીમ ડિસ્ટિલેશન થી સેપરેટ છે એ થઈ શકે. આમાં જો ઇન્ટ્રામોલેક્યુલર છે, આમાં ઇન્ટરમોલેક્યુલર છે. ઇન્ટરમોલેક્યુલર એટલે આનો મોલર માસ વધી જાય, એસોસિએશન છે ને, આમાં મોલર માસ વધી જાય. આ કિલેશન છે ને આ એસોસિએશન છે, તો મોલર માસ વધી ગયો. આની વેપર ન બને અને આની તરત વેપર બને. આ મોર વોલેટાઇલ, આ લેસ વોલેટાઇલ. મોર વોલેટાઇલ છે તો તરત સ્ટીમ ડિસ્ટિલેશન થી આપણે સ્ટીમની સાથે એને બહાર કાઢી શકીએ, અને વોટરમાં પછી ડિઝોલ્વ પણ નથી થતો. ઓકે. હેલોજિનેશન ઓફ ફિનોલ. ડાયરેક્ટ હેલોજિનેશન કરીએ Br2 વોટર નાખીએ તો વ્હાઇટ પ્રેસિપિટેટ ઓફ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. આની અંદર Br2 માં CH2CCl4, તો પછી પેરાવાળી પ્રોડક્ટ મેજર. કેમ પેરાવાળી મેજર એ બધું તમને કરાવેલું છે. અને આપણે હજી હમણાં રિએક્શન બધી કમ્પ્લીટ કરી એરોમેટિક્સ ની અંદર. આમાં ખાલી બધી યાદ જ કરવાની છે, આમાં કઈ નવું છે નહીં. ચલો એની પછી રિમર્ટીમાન રિએક્શન. આની અંદર બે આવે, ક્લોરો સલ્ફોનાઇલ. આપણે શું કરેલું હતું, ફોર્માઇલેશન રિએક્શન, બરાબર. આ રિએક્શન છે એ એક લખી દઉં છું. આ રિએક્શન કરીને જવાની, બોર્ડમાં પૂછાય છે. 3 માર્કમાં 2 માર્કમાં પૂછાય રિએક્શન ખાલી. રિએજન્ટ કયો આનો? NaOH પ્લસ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CHCl3. આ રિએક્શન નો ઇન્ટરમીડિયેટ કયો છે? CCl2, that is DCC, ડાઇક્લોરોકાર્બિન, is the intermediate of this reaction. DCC ક્યાં અટેક કરશે? NaOH માં તો શું હોય? O- હોય. NaOH ની અંદર તો O- હોય, અને O- એટલે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં? તો કે સાહેબ ઓર્થો ઉપર. તો અહીંયા આગળ CHCl2 જોઈન્ટ કરી દો. આનો હાઇડ્રોજન તો હોય ને, એ અહીંયા આગળ એડ કરી દીધો, CHCl2. ચલો હજી NaOH આની સાથે રિએક્શન કરશે. બે એકના એક કાર્બન ઉપર 2 ક્લોરીન. એકના એક કાર્બન ઉપર 2 ક્લોરીન હોય એટલે CHOH ટ્વાઇસ એવું થઈ જશે. ચલો આમાંથી H2O નીકળી જાય. શું બની જશે? CHO. હવે આમાં H પ્લસ એડ કરી દો એટલે ફિનોલ, અને CHO સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડ છે એ એક ફ્રેગ્રન્સ વાળું કમ્પાઉન્ડ છે, સુગંધ આવે આની અંદરથી, બરાબર. તો આ થઈ ગયું રિમર્ટીમાન. અચ્છા, હવે આમાં CO2 પાસ કરી દો તો અહીંયા શું આવે? COOH. એને કહેવાય કોલ્બ રિએક્શન. જો CO2 NaOH પાસ કરી દો, COOH બનશે, કોલ્બ રિએક્શન, સેલિસિલિક એસિડ. આ સેલિસાલ્ડિહાઇડ અને આપેલું સેલિસિલિક એસિડ. રિડક્શન કરીએ, નિકલ નાખી દઈએ તો સાયક્લોહેક્ઝેનોલ, અને ઝિંક નાખીએ તો બેન્ઝીન.
આ રિએક્શન તમે સમજાય, એકવાર બેન્ઝીન બને પછી તો આગળ બધી રિએક્શન ચાલે. હવે આમાંથી નાઇટ્રોબેન્ઝીન બને ને ક્લોરોબેન્ઝીન બને ને જે બનાવવું હોય એ બધું થાય, એનિલીન આગળ બને ને બધી પોસિબિલિટી છે ભાઈ આમાં. એટલે એક ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે, ઓર્ગેનિક કન્વર્ઝન માટેનું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ થઈ ગયું વચ્ચેનું. ઓકે, ઓક્સિડેશનની વાત કરીએ તો ફિનોલનું Na2Cr2 K2Cr2 CrO3 ગમે એની વડે કરો પેરાક્વિનોન બને. અને કન્ફર્મ ધ સ્ટ્રક્ચર ઓફ ક્વિનોલ ઓલ્સો. તમે જુઓ અહીંયા આગળ છે, હમણાં મેં જે સ્ટ્રક્ચર બનાવ્યું એ સ્ટ્રક્ચર આવું હતું. અહીંયા OH અને OH. આનું મેં શું નામ લખ્યું હતું? આનું નામ મેં લખ્યું હતું સાહેબ હાઇડ્રોક્વિનોન. હાઇડ્રોક્વિનોન. ક્વિનોન આને બોલાય, આ ક્વિનોન છે. આમાં ઉપર અને નીચે હાઇડ્રોજન આવી જાય ને એરોમેટિક બની જાય એટલે આને બોલાય હાઇડ્રોક્વિનોન. બરાબર છે? અથવા તો આનું ઓક્સિડેશન કરીએ તો આ બની જાય તો પણ બને. એટલે આને છે એ આ હાઇડ્રોક્વિનોન છે, આ બેન્ઝોક્વિનોન છે. હાઇડ્રોની સામે બીજો વર્ડ તો યુઝ કરવો ને એટલે આને બેન્ઝોક્વિનોન કીધું. અને નામ લખ્યું છે પેરા બેન્ઝોક્વિનોન. તો એનો અર્થ એવો થયો કે ઓર્થો પણ હોઈ શકે. હા, હોય ને. આને ઓર્થો બેન્ઝોક્વિનોન કહેવાય. લ્યો, આ ઓર્થો બેન્ઝોક્વિનોન આવું બોલાય. આને ઓર્થો કે ઓર્થો હારે કઈ લેવા દેવા નથી. મૂકવા એને એક કોર તડકે. આ પેરા બેન્ઝોક્વિનોન. IUPAC પૂછશે આનું. IUPAC બધાએ કરી લેવું. આનો છે એ કલર છે એ ડાર્ક રેડ ટાઈપ હોય. ફિનોલને હવામાં ખુલ્લું રાખીએ તો ફિનોલમાંથી ધીમે ધીમે આવું બની જાય. એટલે ફિનોલ છે ને, પ્યોર ફિનોલ હોય ને એકદમ 100% એ કલરલેસ હોય. પણ ઘડીક ફિનોલને ખુલ્લો રાખો ને એટલે એ એકદમ ડાર્ક કલરનો થઈ જાય. આ બનવાને લીધે થઈને પેરાબેન્ઝોક્વિનોન રિસ્પોન્સિબલ છે. ફિનોલની અંદર જો બનવા માંડે તો આનો રેડ કલર છે. તો ફિનોલને હવામાં ખુલ્લું રાખીએ, બરાબર, વેન એક્સપોઝ ટુ એર ઇટ અંડરગો ઓક્સિડેશન એન્ડ એડોપ્ટ ડાર્ક રેડ કલર. લાલ કલર એકદમ ધારણ કરી લે. બરાબર, લાલ થઈ જાય ઇન શોર્ટ. બરાબર, હવામાં ખુલ્લો રાખીએ એટલે લાલ થઈ જાય. ન્યુટ્રલ FeCl3 આ પણ એક ટેસ્ટ છે. આ ફિનોલની કન્ફર્મેટિવ ટેસ્ટ છે. ફિનોલ કોઈ પણ જગ્યાએ છે કે નહીં એ ચેક કરવું હોય તો એમાં FeCl3 એડ કરાય. ફિનોલ એઝ એ લિગેન્ડ કામ કરે, વાયોલેટ કલર બનાવે. ફિનોલ Fe+2 ની હારે છે, Fe+3 ની હારે એકદમ વાયોલેટ કલર પ્રોડ્યુસ કરે. આ તમારે POC માં આવશે. ફિનોલની આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે. ન્યુટ્રલ FeCl3 નાખીએ એટલે ડાર્ક વાયોલેટ કલર પ્રોડ્યુસ થઈ જાય તો સમજી લેવાનું કે આમાં ફિનોલ છે. બીજું એક કીધું હતું, ફિનોલ છે એ ક્યાં યુઝ થાય? ફિનોલ્ફથેલિન બનાવવામાં. એ પિંક કલર બનાવે. ચાલો અમુક ક્વેશ્ચનના આન્સર આપી દઈએ એટલે આનું કામ પૂરું. રિમર્ટિમાન ફોર્માઇલેશન રિએક્શન ઇન્વોલ્વ્સ એડિશન ઓફ. ચાલો શું આવશે? જુનાગઢ. મારો અવાજ જ કઈ પરફેક્ટ ના આવ્યો. કઈ વાંધો નહીં. ચાલો રાજકોટ. બોલો રાજકુમારો. બોમ્બે. ટ્રાઇક્લોરોમિથાઇલ કાર્બેનાઇન ઓન ફિનોક્સાઇડ. ઓપ્શન બી. ઓકે, બધા ખોટા છો. ડાયક્લોરોકાર્બિન ઓન ફિનોક્સાઇડ આયન. અહીંયા આગળ લખાવું છું, અહીંયા આગળ બતાવ્યું હમણાં મેં ફરીથી રિએક્શન લખીને આનું નામ શું કીધું? DCC ડાયક્લોરોકાર્બિન. એવું ન કીધું? આવું તો મેં આની પહેલા પણ છે એ ભણાવેલું. આ ફિનોક્સાઇડ બની જાય O- એટલે અહીંયા આગળ છે એ શું આવશે? CH2, આ CCl2. આની પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય અને લોન પેર હોય. બે કીધેલું છે તમને. ડાયક્લોરોકાર્બિન એટલે આવી રીતે ClCl હોય, એક લોન પેર હોય અને એક વેકેન્ટ ઓર્બિટલ.
ચલો આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકે ને ઓર્થો પોઝિશન એથી અટેક થાય. ઓર્થો પોઝિશન એથી અટેક થયો, શું બનશે આમાંથી? ડબલ બોન્ડ હો, એક હાઇડ્રોજન છે, આ બે ક્લોરીન છે, અહીંયા આગળ હવે માઇનસ ચાર્જ આવી જશે. આવું થાય. તરત જ આ હાઇડ્રોજન ઉપર અટેક કરે, એ હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન અંદર મૂકે ને ઓક્સિજન બહાર વહી જાય. ચલો ઓક્સિજન છે એવી રીતે બહાર જાય એટલે શું બન્યું આમાં? એ વખતે પણ તમને કીધું હતું કે ભાઈ આ યાદ રાખો, આ ડાયક્લોરોકાર્બન આનો ઇન્ટરમીડિયેટ છે ને ઇમ્પોર્ટન્ટ છે. આવું તો બન્યું આ CHCl2. આમાં આ જવાબ આવે ડાયક્લોરોકાર્બન. અને એટલું જ નહીં, હજી તો એનિલિનમાં મેં એવું કીધું હતું કે એનિલિનની અંદર એ શું બનાવે છે? કાર્બાઇલ એમાઇન ટેસ્ટ આપે. આવું કીધું હતું ને, ડીસીસી કેન ડિફરન્શિએટ ફિનોલ એન્ડ એનિલિન. એનિલિનમાં ડીસીસી નાખો તો શું થાય? કાર્બિલેમિન બને. ઓલું વાત કરી હતી ને ઝેરી ગેસ, ઓલા ભોપાલમાં બધા મરી ગયા એ માઇક વાળી વાત થયેલી હતી. હા તો પછી પણ પ્રશ્ન એ છે તમારે લોકોને યાદ નથી રાખવું. Phenol reacts with benzene diazonium chloride solution to form a compound of structure. Phenol benzene diazonium chloride હારે રિએક્શન કરે તો શું બનશે? 2 નંબર OH અને પેરાથી જોઈન્ટ થાય. આનો કેવો કલર હોય? ઓરેન્જ. કોલ્બે-સ્મિથ રિએક્શન કઈ? કોલ-સ્મિથ રિએક્શન કઈ છે? તો કે ભાઈ CO2 નાખીએ ઈ રિએક્શન આવે. બરાબર. NaOH CO2 એડ કરો, H+ એડ કરો, સેલિસિલિક એસિડ બને. પણ CO2 નાખીને જે બને ને એ તમારો જવાબ આવે. Which does not give violet color with neutral FeCl3? બોલો. हेलो सर. બોલો. દિલ્હી છે એ રિએક્શન આની અંદર નહીં આપી શકે કારણ કે એ ફિનોલ નથી. ઓપ્શન ડી આ ફિનોલ નથી એટલે આ વાયોલેટ કલર ન પ્રોડ્યુસ કરે. ઓકે, ચલો આપણે બધી જ વાત કરી લીધી આલ્કોહોલ ને ફિનોલની બેયની. કાલે આપણે ફિનોલ ને એના MCQ જોઈ લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ ઈથર. હવે ઈથર બાકી છે. ઈથરની અંદર મેઇનલી તમારે શું શીખવાનું છે? વિલિયમ્સન ઈથર સિન્થેસિસ અને બીજું ક્લીવેજ ઓફ ઈથર. આ બેમાંથી જ ક્વેશ્ચન આવે. બરાબર, આ બે જ પ્રોપર તૈયાર કરી દેવાના. આ બેમાંથી જ ક્વેશ્ચન આવશે અને એ બે ફરીથી હું તમને રિવાઇઝ કરાવી દઈશ કાલે. આ બે આપણે શીખશું કાલે. અહીં સુધી રાખીએ છીએ.